જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 9 7મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે કાલે જે તમને માહિતી આપી નવા રાઉન્ડ, એમાં આપણો અનુભવ છે એમના વિશે પણ તમને ક્યાંક સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મારો અનુભવ છે ત્યાં સુધી 80% આ રાઉન્ડ આવવાનો છે અને 20% આપણે કુદરત ઉપર છોડવું પડે, કારણ કે આપણે એવો એવી દાવો કરી તો અહંકાર કર્યો કહેવાય, પણ સત્ય એ છે કે રાઉન્ડ આવવાનો છે અને ભારે, અતિ ભારે અને અતિવૃષ્ટિને પણ આપણે સંકેત બતાવે છે। એટલે મારા આગળ જે માહિતી હોય અને જો તમને ના કહી શકું તો આ વિડીયો બનાવવાના અને તમને સચોટ તારણ ન આપવાનું મહત્વ નથી। આપણું ખોટું પડે તોય ભલે અને સાચું પડે તોય ભલે, પણ સત્યની નજીક આપણે તમને માહિતી આપવાની છે, સત્યની નજીક તારીખ આપવાની છે અને સચોટ રિઝલ્ટ મેળવવાનું છે। આવું આપણે અગાઉ ત્યાં આપણા ચેનલની અંદર તમને કીધેલું છે। એ જ મુજબ મિત્રો કે હું મારો જે અનુભવ છે અને મારે જે કસ કાતરા મેં જોયેલા હોય અને એમાં પછી દનિયા અને અમુક સંજોગ એ જોયેલા હોય એનો બધો સરવાળો કરી અને લાઈવમાં કયો કાતરો કઈ તારીખમાં કેટલો વર્ષ છે એ પણ હું અનુભવ કરતો હોઉં, એટલે એ અનુભવ કરી અને તમને માહિતી આપતો હોઉં। એટલે એક જાતનું તમને શુદ્ધ આપણે દેશી ભાષામાં વાત કરું તો મોડલનું આપણે એનાલિસ કરતા હોય, એ તો આનાથી બહુ સહેલું છે। મોબાઈલ ખોલ્યો, કલાકમાં એક જોઈ લીધી, બધા મોડલ જોઈ લીધા અને આપણે જે અગાઉ હોય કે આ મોડલ મારી રીતે બતાડે મેં આવે, પણ આ તો બહુ અઘરું છે। આ તો દિવાળીથી હોળી સુધી સતત કસ કાતરો થયો હોય તે સતત નજર રાખવી પડે, 24 કલાક નજર રાખવી પડે। પવન, કસ કાતરામાં કયો પવન વયો હતો, પછી મિત્રો એમાં રાતે પણ હવામાન જોવું પડતું હોય, એટલે ઘણી મહેનત છે, પછી દનિયા જોવા પડતા હોય। આનું વૈશાખ મહિના સુધી નજર રહેતી હોય દિવાળીથી, એટલે ઘણી મહેનત થતી હોય અને પછી એવડા રિઝલ્ટ મળતા હોય। અને આમાં ક્યાંક મહેનત અનફિટ થાય તો રિઝલ્ટ નબળું પણ થઈ શકે, પણ આપણે મહેનત કરેલી છે એટલે આપણું રિઝલ્ટ જાજુ આગળ પાછળ નહીં જાય। પણ સત્ય વાત એ છે કે રાઉન્ડ આવવાનો છે, એમાં આપણે કીધું એમ તારીખ એક ઉપર એક તારીખનો ફેરફાર થઈ શકે, લાંબો કોઈ ફેરફાર નહીં થાય। રાઉન્ડ આવવાનો છે અને જે આપણે અગાઉ માહિતી દીધી કે 12 થી 17નો રાઉન્ડ છે, એ રાઉન્ડ એ રીતે જ આવવાનો છે અને એ રીતે જ ભરવાનો છે। એટલે મિત્રો કહેવાનો મતલબ મારો તમને આજે એ છે કે આપણે 9, 10 ને 11 આમાં જે જગ્યાએ વરાપ હોય ત્યાં ખેતી કામ સમેટી લેજો, જેથી કરી અને આપણે આવનારા રાઉન્ડમાં જે ભારે અને અતિભારે વરસાદ જોવા મળશે તેમાં ક્યાંક ને ક્યાંક આપણે નિરાશ થઈ જાય, ખેતીના કામ બાકી હોય તો આપણે ક્યાંક દુઃખ પણ થાય। અને ઘણા મિત્રોનો પ્રશ્ન એવો છે એમને વરાપ જોઈ, ઘણા મિત્રોને વરસાદ જોઈ, તો મિત્રો બધું આપણા હાથમાં નથી હોતું। અવળું મોટું ગુજરાત સૌરાષ્ટ્ર છે, કોઈ નાનું સિટી નથી, પણ ખરેખર તો મારી મહેનત એવડી છે કે હું ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અને કચ્છની માહિતી આપું છું। અગાઉ પણ આપણા ચેનલની અંદર આ અગાઉથી તારીખો તમને નાખેલી છે, એમાં પણ આ જ માહિતી છે। આપણે કોઈ કાર્યક્રમમાં ફેરફાર નથી કરતા, પણ ઘણા નવા મિત્રો જોડાણા હોય એમને આપણે આગલા વિડીયો ના જોયેલું હોય તો અસમજ ઊભી થતી હોય, એટલે લાઈવમાં પાછો હું રિપીટ કરી અને સચોટ તારણ તમને આપું છું। હવે મિત્રો જે આ તંદીની વરાપ છે એમાં ખાસ કરી અને આજે વધારે જે ચોખ્ખી વરાપ કહીએ તો સૌરાષ્ટ્રના 80 થી 90% વિસ્તારમાં જોવા મળશે। એમાં દરિયાકાંઠાના વિસ્તાર છે ભાવનગર અને કોઈ અંદરના સેન્ટર અમરેલી સાઈડ, એમાં કદાચ મીડિયમ છાટાછૂટી અથવા ઝાપટા અથવા ક્યાંય એક્ટિવિટી અમુક વિસ્તારમાં થઈ શકે। બાકી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કોઈ સીમિત વિસ્તારમાં ઝાપટા અથવા કોઈ સીમિત વિસ્તારમાં એક્ટિવિટી થાય તો અફવારૂપ હશે। બાકી દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે, મધ્ય ગુજરાતમાં રહેશે અને ઉત્તર ગુજરાતમાં, એમાં ખાસ દક્ષિણ ગુજરાતમાં લાંબુ કોઈ વરાપ થાય એવું મને લાગતું નથી। મને એવી પણ શંકા પડે કે 4 કલાક કે 8 કલાક મોરુરી અને ઓલો રાઉન્ડ જોડાઈ જશે અને કચ્છમાં પણ વરાપની શક્યતા પૂરેપૂરી છે। સીમિત વિસ્તારોમાં કદાચ છાટાછૂટી કે અમુક જગ્યાએ એક્ટિવિટી થાય, બાકી આખા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર આપણે જે માહિતી આપી અનુસાર રહેશે। એટલે મિત્રો
ખરેખર તો છે ને ખેતી કામ જેટલા બને એટલા, ઘણાને હાથી ના લે એમ હોય તો બીજી કોઈ એવી વ્યવસ્થા કરી અને 12 તારીખ પહેલાં 11 તારીખે તો ખરેખર આયોજન પૂરું કરી લેવું જોઈએ, કારણ કે 1 તારીખનો ફેરફાર થાય તો આગળ થઈ શકે, પણ 12 તારીખ તો ફાઇનલ છે. 13 તારીખે મોડું રહેશે. 14થી 18માં કોઈ વિસ્તાર, હવે મિત્રો કમેન્ટ કરી અને એમ ના પૂછતા કે કિશોરભાઈ અમારે સુરેન્દ્રનગર જિલ્લો, અમારો આ જિલ્લો, આપણે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રનું કંઈ, એમાં ખાસ કરી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, આમાં બારે મેં ખાંગા થાય એવી પોઝિશન છે. એટલે કોઈ જિલ્લો, કોઈ તાલુકો વંચિત નહીં રહે. રાઉન્ડમાં બધી જગ્યાએ સારો વરસાદ જોવા મળશે. એટલે મિત્રો ફરીથી તમને કહી દઉં કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એમાં પણ વરસાદ જોવા મળશે, પણ એનો એટલો દાવો ના કરી શકું જેમ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, કારણ કે આ કચ્છ કાતરાથી વાગાય છે, પણ એમાંય વરસાદ થાય. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થાય, પણ નજીકના દિવસોમાં એનું સચોટતા આવશે કેટલો વરસાદ, તો વરસાદ સારો જ થાય. ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ સારો થશે, પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છ કોઈ વિસ્તાર બાકી નહીં રહે. એટલે મિત્રો આજની આ માહિતી હતી. હવે આપણે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.